જામનગર લોકસભા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેપી મારવિયાએ દ્વારકા જિલ્લામાં ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો સાથે આજથી પ્રચારની શરૂઆત કરી। તેમણે ઠાકર શેરડી ખાતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનો સાથે એક મહત્વની બેઠક બાદ જાહેર સભા યોજી હતી, જેમાં ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેપી મારવિયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપમાં શાસનમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી તેમજ તાનાશાહી ખૂબ વધી રહી છે, ત્યારે લોકોએ ખુદ જાગૃત થઈ પોતાનું અસ્તિત્વ ટકાવવા ભાજપ જેવા દૂષણને ડામવા સામે ચડીને આવવું પડ્યું। લોકશાહીના પર્વમાં મતદાન રૂપી આ દૂષણને ડામવા ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની એક મત આપો તેવી માંગ સાથે મતદારો પાસે મતની અપેક્ષા કરી હતી। આજે દેવભૂમિ દ્વારકા અને જામનગરની આ લોકસભાની બેઠક ઉપર આજે હું ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મતના અપીલ કરવા માટે લોકો વચ્ચે જાઉં છું અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રતિસાદ મળવાનું મુખ્ય કારણ એ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સત્તા છે ભારતીય જનતા પાર્ટીની, પરંતુ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, પ્રજા દુઃખી થઈ ગઈ છે। આજે ખેડૂતો, ગરીબ વર્ગ કે મજૂર વર્ગને આજે પરેશાન થઈ ગયા છે। એમાંય આપણે જે ગામની આ વાત કરીએ ઠાકર શેરડી, તો એનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન હોય તો એ વંગડી ડેમનો છે।